પણ કેમ આવું આપકે છે બુડા કઈ જીતું આનો લંકામ જો સોનું લેવા અલ્યા તારી દોઢાનું ઘર ભેગું છું તે બાપ ને આમ બધું ખોટું કહેતો હોય તો ઓલા હવાર સોરાઈ પથારી ફેરવી છે અને હવે આરો પથારી ફેરવવા આવ્યો છે હું શું પૂછતા ને લંકમ કે તારા બાએ હું મિલના તો તું લેવા ગયો તો માર બાઈ નતો મેચ્યું હા માર બાના બા હતા ને હા ઈએ ની મેચ્યું તું બુડા અને જે મને રાતના સપનામાં આવીને કીધું તું ઈએ હા કે લંકામ હોનું પડ્યું છે કે હા જઈ લઈ આવજો આજ બુડા લેવા ગયો તો હું ત્યાર તો ગાડી લઈ ગયો તો એમ કહું છું નાકું હેડતો જ હતો ઓહ તેમાં એટલે એકદમ સ્પીડમાં આગળ હશે કેમ ક્યાંક ને પાડી નાખે એમ કરતો હું શું કહું તને મારે વળી મનમાં કેવું તું કરજે મેં કીધું આ ક્યાં પાડો છૂટી જશે આવો આવજો બુડા મને હું શું પૂછતો નહીં લ્યા તું હમીદાય મન કે ભયા તું ચોઈ જતો આવું ફેંકવાનું હદ થોડી કોશી રાખ અને આવું ફેંકી મત તું એમ પૂછ્યો જ તું રાકેશભાઈ તું પૂળા ખડકાવા ગયો હતો શું વાત કરે રાકેશભાઈ ને શું બકાન ધંધા કરે એટલે હું શું કહું રાકેશભાઈ હારો ને આયા તો પૂળા ખડકાવા શું વાત કરો બુડું આરો એમ કે તમારે પૂળા ખડકવા હતા એમ ને મારો ઓછું એમ કહે માથા ભરે પૂળા ખડકના લાગે મોટો પૂળા ખડકના લાગે છે હું શું કહું તને તું હાથુલે રાકેશભાઈ ને પૂળા ખડકવા છે તું હાથુલા પૂળા ખડકે તું તાકું નહીં ખડકતા હોય અને મારા જેવે કોઈ કાલેર તું બુડા નહીં ખડકતું શું વાત કરે બુડા આ બધાને પૂળા જ નું ખર્ચી આલો છું એવું એમ તું તો એમ કે જો તો મૂર્ખો હાથમાં જો બાપ ને આમ બધું ખોટું કહેતો ઓન છે ને આ ઝઘડા હું ફીટ કરી નાખો અને ફોન તો પૂરા મારા પડ્યા છે ને ઓન પાય ખડકાવો તમે ઓર રાખો વાર હું શું કહું તને મારે કુ 400 500 પૂરા ભાયા પડ્યા છે આ કેટલા ખર્ચા ને મારો ભાવ કુ વધારે છે શું વાત કરે તું એમ ચલો ભાવ લેશે તું પૂળા 5 રૂપિયા અલ્યા તારી પુલે એટલે બુડા 5 રૂપિયા હોતા છે તારે પુલે રૂપિયો છે ખાલી વાત કરે છે જી રૂપિયા વાળા કુ બુડા નોખા અને પણ હું કાલેર ખડકું ને બુડા તો કોઈ દાડો નોખી ના પડે એટલે પણ મારા બુડા એમાંથી પછી વરહાનો કે કૂળો કાઢીને તોરણ સારવાનો છે તોય કુ ના નોખી પડે તો ના મેળ પડે કુછું તો તું હેડી જા કુછું કેમ કે મારે પછી એમ કે સારવો હોય પછી થોડું કોઈ વસ્તીને જોવા કોઈ કાળે ખડકાવાની છે મારે પછી તોરણ સારવાના છે પૂરા બુડા એમાંથી કોઈ પછી જો બુડા હા તું પૂળા તો ખર્ચી આલો પણ રમણ ભણ ની રહુડિયા ભેર ખર્ચી આલો શું વાત કરે પછી તું મને કેવા ના આવતો કે ચેમાં ભૂચેડો આયો આના કાલે ઉડી ગઈ ખડકવાના બુડા વાત કરે છે હું તને શું પૂછું તું તારે બધા રૂપિયા લે છે તું કુ બે લે દે ના તું તો કુતાઈને બતાઈ તું તાઈને જ મારું છું મને મૂકવું પડે છે તો તાકું મારા પગના તળિયે બળાઈ છે આના હારું કહી તો શું વાત કરે તારે બુડા પણ પગના તળિયા ને પૂરા ને શું લેવા જેવા હું એમ કહું છું પગ મેચી ના ખડકવાના બુડા એ વાત સાચી છે પણ ખર્ચા ને બુડા વાત કરતા વરહાત એમ કે સડ્યા છે તું જૂઠ કરી એમ કહું છું રૂપિયા તાઈને થાય તું ફોન તો આટલી કઈ મોટું મને ફાડતો હતો કે હું લેવા જોશે ને હું લાવ્યું છે બુડા એમ કહું છું ઓએ કો ઘરમાં ખર્ચી મેલ્યું એવું એમ પૂરા ખોડ ખર્ચ્યું કુ શું વાત કરે ઓએ હું શું કહું બાજરી બીજી વાઈ નથી વાઈ વાઈ હતી ઓએ પૂરા બુરા વાળા કર્યા કો ઓહો એટલે પુલાની તું વાત જ થોડી મેચ શું વાત કરે તારે કેટલા વાલ્યા હતા ચારિયા તો બેસી માર્યા હે વીઆઈપી ના પેટ નો લાગે દારૂડી વારે હું શું પૂછે ને વેચીને પછી કર્યું કો બસ કો ઉડાડે એમ ને તું કો બાપના ધંધા પર એસ કરે એવું લાગે છે મને અરે કોઈ નહીં કરે આગળ જાહે નહીં અરે કોઈ દાડો 500 રૂપિયા મને ખર્ચા હું તને 2 રૂપિયા આપી દઈશું બરોબર અલ્યા તારી શું થાય લ્યા કુદું તું જાજે બોલો સાહેબ બેન વડી શું ડખા છે તમારે કુછું આ ગોદડી નો કેસ મારું છું નવો આયો એવું લાગે હો સાહેબ બેન ચમ આ ખરા શિયાળે તમારે ગોદડી નું શું કામ પડે હું એમ કઉ છું પણ આમ તો શિયાળે ગોદડી નું કામ પડે ઉનાળે કોઈનું ગોદડી નું કામ ના પડે કેમ કે શિયાળામાં ઢાજ પડે ને એટલે ગોદડી નું કામ પડે ને કે આમ કોઈ કામ ના પડે એટલે શું હતું આ ગોદડી નું તારી શું વાત કરો સાહેબ બેન એટલે ખરા શિયાળે તમારી ગોદડી લઈ જો છીએ હું એમ કઉ તમને કોણ લઈ ગયું તમારી ગોદડી હોય એટલે વેવાઈ તમારી ગોદડી લઈ ગયો છે એમ ને વેવાઈ રાકેશભાઈ લાગે છે મારો ખોડા કઈ ભેગા થઈને બધી એમ કે મારો એટલી પછી મોનસી ને કેમ ગોદડી પાછા હીરા હાલ છે ખબર છે કે શિયાળામાં એને ઉઠવા કોમાં તેમાં કઉ છું મારો તમે તાર
એ બાપા મારશો નહીં, જોડશો નહીં. તો પણ રાકેશભાઈ માર ના ખાવી હોય તો હમીરથી ઉલીમ ગોદરી આલજો એમ કહું છું. આ સાયાબેનની ગોદરી તમારે ચો સોરવાની ભૂડું આવતી હતી હું એમ કહું છું. આ તો કોકની જોનમાં જોઈને પાછી ચોરી કરે છે. લ્યો ખાવા પીવા જવાનું હોય ને ચોરીયું કરવા કુછું ના જવાનું હોય ભૂડું. એ બાપા લ્યો ને તમારી ગોદડી. હવે જુઓ સાયાબેન, આ રાકેશભાઈએ તમને ગોદરી આલી દીધી બરોબર. હવે ગોદરીનો કેસ લઈને માર પાસે ના આવતા શું કીધું? બોલો બોલો રાકેશભાઈ, બીજું બોલો. હે ઉકેડી માડેરું ગાજ ભમરડી રે. અલ્યા પણ ભૂડું રાકેશભાઈ, તમે તો એવા પ્રશ્ન મન પૂછો છો ને કે વાત જ જવા જો. હવે ઉકડીમાં ડેરું ગાજે કે પછી ઉકડા ઉપર ગાજે, એમાં તમને શું વધો છે? હું એમ કહું છું ભૂડું, તમને કોઈ વધો છે ખરો? હે ચિયા ભાઈની નાર નાચ ભમરડી રે. અલ્યા ઉભારો રાકેશભાઈ, મને જોવા જો, મને ઓળખવા જો કે કેની નાર છે યારી. અલ્યા તારી, આ તો ભૂડું અમારા ચહેરા ભાઈની નાર છે. અરે જાડી છે પણ જબરું નાચ ભમરડી રે. તો હવે રાકેશભાઈ કેવું શું ખબર છે કે અમારા ચહેરો ભાઈ છે ને એ જાડા શીખું છું ભૂડું. અટી રાખી અમારે પતળી સોડી ના જોવે બરોબર. જાડી હોય ને એ સોડી મારે જોવે છે. મેં કીધું એમ રાખો તો જાડી હારે કુસું પૈણી નાશાઈએ ને તેમાં જાડી છે કુસું. હે ઉકેડી માડેરું ગાજ ભમરડી રે. અલ્યા પણ હું શું કું રાકેશભાઈ, આ તમે ઘડીક થઈને પૂછો છો કે પેલી ચિયા ભાઈની નાર ના છે. હું શું કું તમને? ઈ બધાને તો હું ઓળખું છું, પણ પેલી ઈ ચિયા ભાઈની નાર છે હું એને ઓળખતો નહીં, તમે એને ઓળખતા છો તેમાં કહું છું. એ મારા રાજુભાઈની નાર નાચ ભમરડી રે. શું વાત કહું રાકેશભાઈ, એટલે એ રાજુભાઈની નાર છે એમ ને? હા મારી ઓળખી લંગડી છે પણ જબર ના છે. બાપ ના હા બધું ખોટું કહેતો હોય તો હું એમ કે ઓળખતો જ તો એમ કે થોડો પણ મને ખબર નથી કે રાજુભાઈની નાર છે એમાં. બાપ ના હા બધું ખોટું કહેતો હોય તો પણ જબર ના છે હોય. એક પગ વગરની છે પણ જબર ના ખે કુછું. એ વરરાજાના મોઢામાં હોપારી નો કટકો. બોલો પિનલ બેન, તમારે વળી શું બોલો? શું વાત કરો પિનલ બેન? એટલે તમને એમ કે કાદડે કોટો વાગ્યો એમ ને? મને મારું શું કાલે એમ કે પગમાં કોટો વાગ્યો તો, આ નાજ તમને કાદડે કોટો વાગ્યો એમ ને? કેવું પડે હો બાપ ના હા બધું ખોટું કહેતો હોય તો. પણ હું શું કુલ્યા રાકેશભાઈ, ઓય તમે પૂછો તો ખરી કે ઓય કોટો શેનો વાગ્યો છે? હું એમ કહું છું. એ ગોરી બાવળનો કે બોરનો. અલ્યા રાકેશભાઈ, મન નહીં લાગતું કે એને બાવળનો વાજો હોય કે પછી બોયડીનો વાજો હોય. આ કોટો બીજો વાજો હોય ને એવું મને લાગે છે. પૂછો તમે એને પૂછાવર કરો વાર એમ કે શેનો કોટો વાજો છે? આ બે નો કોટો નહીં વાજો બરોબર, બીજો કોટો વાજો પૂછું એને. પૂછો ગંધેરનો કે થોરનો તને શેનો કોટો વાગ્યો. અલ્યા પણ રાકેશભાઈ, ઓમ તમે એના હમું તાચીને તો ભૂડું બોલો. તમને લાગે છે એવી કે થુવર કાપવા જાય અને કઠેરમ તો આજના દાડા સુધી કોઈ સડ્યું નહીં, સડશે નહીં. તમને કહી દઉં પાછું, મને હજી નહીં લાગતું કે ઓને થુવર ને કંઠેરનો કોટો વાજો હોય. ઓનશેનો બીજો કોટો વાજો છે કુશું? હમીરથી પૂછો ને પાછ મારે શું કે ડોક્ટરને બોલાવું તમારે એમ કહેવું શું કે ઓનશેનો કોટો વાજો છે એમ? પૂછો એને કે શેનો કોટો વાજો છે. અલ્યા પણ રાકેશભાઈ, ઉલીને કોટો વાગ્યો છે હું એમ કહું તમને. આ કોટો કાઢતા વળી ચો લઈને જાવું છે એમ કહું છું ભૂડું. એટલે મને લાગે ફેર ઉલીને કોટો વગડા લઈને જાવું છે નજીમ એમ ને? અલ્યા રાકેશભાઈ, નજીમ નહીં જાવ, પેલી બિચાર ને એકદમ કોટો કઢાઈ લેવા જો ને પછી તમારે નજીમ લઈને જાવું ને તો જાજુ એને લાકડા વેણવા. પણ હાલ તો એમ જ જાશો જેમ કે કોટો ઉલીને વાજો છે પગમાં શું કાળજામ વાજો છે એમ કુછ પગમાં વાજો તો બરોબર, તો કાળજામ વાજો છે એટલે કોટો નીકળી ને પણ તમારે જે જાવ એને લઈને જો. જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં. અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં બરોબર. એટલે જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો અને નવા ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા બરોબર. હાલી ગયું તમારું ભાઈ પન્નું બજાર.